નામાં એક વિધર્મી યુવક દ્વારા એક સગીરાને સોશિયલ મીડિયા મારફતે પ્રેમ જાળમાં ફસાવી તેને હેરાનગતિ કરી હતી। પરિસ્થિતિ ગંભીર બને પહેલા જ પીડિતાની માતાએ દીકરીને વતન મોકલી દીધી હતી, સગાઈ પણ કરી દીધી હતી। પરંતુ જ્યારે સગીરા પાછી પરત આવી ત્યારે આરોપી ફરી આવ્યો। બેસાન રેલવે સ્ટેશને આરોપીએ પીડિતા અને તેના ફિયાન્સને માર માર્યો અને પછીના દિવસે ધમકીભર્યા મેસેજ મોકલ્યા હતા। મહિલાની ફરિયાદ બાદ ઉધના પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી મુસ્તફા શેખને ઝડપી પાડ્યો હતો। શહેરના ઉધના વિસ્તારમાં એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક વિધર્મી યુવકે સોશિયલ મીડિયા મારફતે સગીરાને પ્રેમ જાળમાં ફસાવવાનો પ્રયાસ કર્યો અને તેને સતત હેરાનગતિ કરતા પોલીસ ફરિયાદ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી મુસ્તફા શેખે એક સગીરા સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા સાધી હતી અને તેને પોતાના પ્રેમ જાળમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો। આ દરમિયાન તે વારંવાર સગીરાનું પીછો કરતા અને હેરાનગતિ કરતા રહેતો હતો। સ્થિતિ ગંભીર બની જતા સગીરાની માતાએ વર્ષ પહેલા દીકરીને સુરક્ષાની દ્રષ્ટિએ વતન મોકલી આપી હતી અને તેના જ્ઞાતિના યુવક સાથે સગાઈ કરાવી હતી। એક મહિનો પહેલા સગીરા પરત આવી ત્યારે ફરીથી આરોપી મેસેજ અને સામસામે આવીને હેરાન કરવા લાગ્યો। થોડા દિવસો અગાઉ જ્યારે સગીરાનો ફિયાન્સે તેને બેસ્તાન રેલવે સ્ટેશન સુધી છોડવા ગયો હતો ત્યારે મુસ્તફા શેખ અચાનક ત્યાં પહોંચી ગયો હતો। આરોપીએ બંનેને શારીરિક માર મારી તથા ધમકી આપવાનું શરૂ કર્યું હતું। તેને ત્યારબાદ પણ સગીરાને વિવિધ રીતે ધમકીભર્યા મેસેજ મોકલ્યા હતા। આ મામલે સગીરાની માતાએ તાત્કાલિક ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આરોપીની વિરુદ્ધ ગંભીર ધોરણે કાર્યવાહી હાથ ધરી હતી અને મુસ્તફા શેખને ઝડપી પાડ્યો છે। પોલીસ હાલમાં વધુ તપાસ ચલાવી રહી છે કે અન્ય કોઈ પીડિતો કે સાગરીત આ કૌભાંડમાં સામેલ છે કે કેમ।